ગુજરાતમાં 340 પોલીસ મથકમાં સીસીટીવી બંધ હોવાનો ચોંકાવનારો ખુલાસો ખુદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરાયો છે। સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગુજરાતમાં અમલના નામે મીંડું હોવાની વાત સામે આવતા હવે આ મામલો ગરમાયો છે। તો રાજ્યના દરેક પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા હોવા છતાં ફરજિયાત છે, પરંતુ છતાં સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છતાં અમલના નામે સવાલ પેદા થયા છે। મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં 340 એવા પોલીસ સ્ટેશન જ્યાં સીસીટીવી કેમેરા જ બંધ હાલતમાં હોવાની જાણકારી સામે આવી છે, જેના કારણે પોલીસ સ્ટેશનમાં થતી કામગીરીને લઈ સવાલ ઉઠ્યા છે। તો બીજી બાજુ પોલીસ કસ્ટડીમાં આરોપીના મૃત્યુને લઈને પણ ખાખી વર્દી વિવાદમાં આવી છે। છેલ્લા 5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીના મોત થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો, ત્યારે સવાલ એ પેદા થાય છે કે કેટલાક પોલીસ સ્ટેશનના સીસીટીવીનો વોરંટ પૂર્ણ થઈ છે, પરંતુ રિન્યૂ કોર્ટ કરાવશે તે સવાલ છે। આ સાથે જ કેટલાક પોલીસ સ્ટેશનના સીસીટીવી બગડી ગયા હોવાની વાત પણ સામે આવી, તો રિપેર કોણ કરાવશે તે સવાલ પણ સામે આવ્યો છે। ત્યારે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં બંધ હાલતમાં કે વોરંટી પતી ગયેલા સીસીટીવી ક્યારે ચાલુ થશે તેના પર સૌની નજર રહેશે।